ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો મતદારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવી ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો, નહીં તો પછી જોવા જેવી થશે। આવા આરોપ લગાવ્યા છે કરજણ કોંગ્રેસના નેતાએ। તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આવતીકાલે બૂથ કેપ્ચર થાય તો પણ નવાઈ નહીં। વિગતવાર વાત કરીએ, કરજણ નગરપાલિકામાં ચૂંટણીના એક દિવસ પહેલા જે ઊભો થયેલો ગરમાગરમીનો માહોલ છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આવતીકાલે આ રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે અને કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી યોજાવાની છે। કુલ 7 વોર્ડ છે અને 30,000 આસપાસ મતદારો છે, પરંતુ વોર્ડ નંબર 1 જે જલારામ સંતોષનગર વિસ્તાર તરીકે ઓળખાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો મતદારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકી આપી રહ્યા છે, ડરાવી ધમકાવી રહ્યા છે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો, નહીં તો પછી જોવા જેવી થશે। આવા આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના નેતા પિન્ટુ પટેલ। તેમણે આ મામલે જવાબદાર અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે અને આ ઘટનાને લઈને પણ તેમણે વાત કરી છે। વોર્ડ નંબર 1 ની અંદર અમારા જે પ્રમુખ હતા તેમજ કોંગ્રેસના કાર્યકર્તા અને મતદારો ભાજપના એક આગેવાન દ્વારા ખોટી રીતના ધમકી આપવામાં આવી અને એમને બહાર કાઢવામાં આવ્યા ત્યાંથી અને એમને એવું કીધું કે અહીંયા જો તમે દેખાશો તમે અહીંયાથી તમને કાઢી અને દુકાનો તમારી ઉખેડી નાખીશું। આવી ખોટી રીતના ધમકી આપવામાં આવે છે। તેમજ એક ખેસ પહેરીને પણ એ લોકો ફરતા હોય એવું દેખાઈ આવે છે। ગઈકાલે રાતના 1 વાગે પણ આ જાણ કરવામાં આવી હતી, તેમજ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી કે સારી રીતના બંદોબસ્ત ત્યાં આગળ કરવામાં આવે તેમજ બૂથ કેપ્ચરિંગ પણ કાલે કરી શકે એવું દેખાઈ આવે છે અને આવી ખોટી ધમકી ના આપે એ રીતના અમે આજે આવેદનપત્ર આપણે સુપરત કરીએ છીએ। ખેસ કમલનો નાખીને જો કોઈ એવું સમજતા હોય કે અમે અહીંના રાજા છે તો એ બંધ કરી દે। આ પાર્ટી બંધારણથી ચાલે છે, તેમજ દેશ પણ બંધારણથી ચાલે છે, નહીં કે કમલમ પરથી। આ અસામાજિક તત્વોને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી માંગ છે। હા, તો કોંગ્રેસના નેતા પિન્ટુ પટેલ તેમણે ગંભીર આશંકા વ્યક્ત કરતા કહ્યું છે કે વોર્ડ નંબર 1 આ જલારામ સંતોષનગર વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો આવતીકાલે બૂથ કેપ્ચર કરે તો પણ નવાઈ નહીં ને જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તા અને મતદારોને ધમકી આપી રહ્યા છે તે આદર્શ આચાર સંહિતાનો ભંગ છે। જોવાનું તે રહેશે કે આ ઘટનાની ગંભીરતા સમજી જવાબદાર પોલીસ અધિકારીઓ આ જે કોઈ અસામાજિક તત્વો છે તેને રાઉન્ડ અપ કરી લોકઅપમાં રાખે છે કે નથી રાખતા। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ